શું ટ્રમ્પ સરકારના એક નિર્ણયથી લાખો ભારતીયોના ભવિષ્ય પર તાળા લાગી જશે? કલ્પના કરો કે જે દેશમાં જવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચે છે, ત્યાં જ હવે $1,00,000ની વધારાની ફી અને 75 દેશો પર પ્રતિબંધનો કોરડો વીંજાયો છે. શું આ લિસ્ટમાં ભારતનો પણ સમાવેશ છે? શું પંજાબ અને ગુજરાતના હજારો યુવાનોને ડિપોર્ટ કરીને પરત મોકલી દેવામાં આવશે? આજે અમેરિકાથી આવેલા એક એવા સમાચાર જે તમને અંદરથી હચમચાવી દેશે. કારણ કે આ માત્ર વિઝાની વાત નથી, પણ અસ્તિત્વની લડાઈ છે. જાણો આ રિપોર્ટમાં કે કેવી રીતે એક જ ઝાટકે આખું સમીકરણ બદલાઈ ગયું છે. મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ વહીવટીતંત્રે એક અત્યંત ચોંકાવનારો અને મોટો નિર્ણય લીધો છે. જે મુજબ 21 જાન્યુઆરી 2026થી વિશ્વના 75 દેશોના નાગરિકો માટે ઇમિગ્રન્ટ વિઝા ઇન્સ્યોરન્સ એટલે કે નવા વિઝા આપવા પર સંપૂર્ણપણે પોઝ એટલે કે રોક લગાવી દેવામાં આવી છે. અને આ પાછળનું મુખ્ય કારણ પબ્લિક ચાર્જ એટલે કે સરકારી વેલફેર સહાય પર નિર્ભર રહેવાનું જોખમ બતાવવામાં આવે છે. સૌથી મોટી રાહતની વાત એ છે કે ભારત આ 75 દેશોની યાદીમાં સામેલ નથી, પરંતુ આ આંતરરાષ્ટ્રીય પોલિસીની અસર ભારતીય અરજદારો પર અપ્રત્યક્ષ રીતે પડી શકે તેમ છે. કારણ કે ભારતીયો સામાન્ય રીતે વેલફેર પર ઓછા આધારિત હોય છે અને અમેરિકાના અર્થતંત્રમાં મોટું યોગદાન આપે છે. છતાં પણ માહોલ ચિંતાજનક છે. હવે વાત કરીએ વિઝા બુલેટિન જાન્યુઆરી 2026ની, તો ભારત માટે EB1 કેટેગરીમાં ફાઇનલ એક્શન ડેટ 1 ફેબ્રુઆરી 2023 નક્કી કરવામાં આવી છે, જેમાં પાછલા સમય કરતાં 5 થી 12 મહિનાની પ્રગતિ જોવા મળે છે. જ્યારે EB2 માટે 15 જુલાઈ 2013 અને EB3 માટે 15 નવેમ્બર 2013ની તારીખ જાહેર કરવામાં આવી છે. જોકે ડેટ્સ ફોર ફાઇલિંગમાં થોડી વધુ રાહત જોવા મળી રહી છે, પણ ગ્રીન કાર્ડ માટેનો બેકલોગ એટલો મોટો છે કે અનેક ભારતીયોને હજુ 10 થી 25 વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે. આ તરફ H1B વિઝા ધારકો માટે પણ મુશ્કેલીઓ વધી ગઈ છે, કારણ કે નવી અરજીઓ એટલે કે ન્યૂ પિટિશન્સ પર $1,00,000 જેવી તોતિંગ વધારાની ફી એટલે કે સરચાર્જ લાગુ કરી દેવામાં આવ્યો છે, જે 2025ના અંતમાં શરૂ થયો હતો અને તેની સીધી અસર ભારતીય ટેક વર્કર્સ પર પડી રહી છે. એટલું જ નહીં, પણ પ્રોસેસિંગમાં પણ ભારે વિલંબ થઈ રહ્યો છે, જે સપ્ટેમ્બર 2026 સુધી લંબાઈ શકે છે. બીજી તરફ અમેરિકા અને ભારત વચ્ચે એક ગંભીર સમજૂતી હેઠળ લગભગ 18,000 અનડોક્યુમેન્ટેડ એટલે કે ગેરકાયદેસર રહેતા ભારતીયોને ઓળખી કાઢવામાં આવ્યા છે, જેમના ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલની તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. અને આમાં મોટાભાગના લોકો પંજાબ અને ગુજરાતના છે, જેઓ ડંકી રૂટ દ્વારા અમેરિકા પહોંચ્યા હતા. આ દરમિયાન અમેરિકન જર્નાલિસ્ટ મેટ ફોર્નીના એક વિવાદાસ્પદ નિવેદને સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે, જેમાં તેમણે ભારતીયોના માસ ડિપોર્ટેશન એટલે કે જથ્થાબંધ દેશ નિકાલની માંગ કરી છે અને મંદિરો પર હુમલાઓ કે હિંસાની ચેતવણી આપી છે. જોકે ભારે વિરોધ બાદ તેણે આ પોસ્ટ ડિલીટ કરી દીધી છે. પરંતુ આનાથી અમેરિકામાં વસતા ભારતીય સમાજમાં ભારે તણાવ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ટ્રમ્પના માસ ડિપોર્ટેશન પ્લાન હેઠળ હવે દરેક ગેરકાયદેસર પ્રવાસી પર તલવાર લટકી રહી છે અને આગામી દિવસોમાં ઇમિગ્રેશનના નિયમો વધુ કડક બને તેવી પૂરી શક્યતા છે. આ તમામ ફેરફારો વચ્ચે ભારતીય સમાજ માટે સલાહ એ છે કે તેઓ હંમેશા લીગલ સ્ટેટસ જાળવી રાખે અને સત્તાવાર અપડેટ્સ ચેક કરતા રહે. તમે આ વિડીયો આપણા તમામ ગુજરાતીઓ સુધી પહોંચાડજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જરૂર કહેજો અને તેમને જો કોઈ પ્રશ્નો હોય તો કોમેન્ટ કરવાનું પણ ચૂકતા નહીં.